આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. વડલા ગાંગણ વરસાડી ગામમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા કરુણા અભિયાન 2024 અંતર્ગત અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોવાથી પતંગ ક્યારે ઉડાડવા ક્યારે ના ઉડાડવા, લાઉડ સ્પીકરથી ડીજેના અવાજથી પક્ષીઓમાં ભય અને ફફડાટ ઊભો થાય છે તેની માહિતી અને સમજણ આપવામાં આવી. આગામી તારીખ 14/1/2024ના રોજ મકર સંક્રાંતિ આવી રહી છે, ત્યારે અત્યારથી જ પતંગ રસિયાઓ પતંગ ચડાવી આનંદ માણી રહ્યા છે. ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કાચ અને માંજાયુક્તની દોરીથી ઘાયલ થતા હોય છે. આ દોરીના કારણે આકાશમાં ઉડતા પક્ષીઓ માટે ઘણીવાર ઘાતક પણ સાબિત થતી હોય છે. સાથે પતંગ રસિકો મોજ કરવા માટે ધાબા ઉપર ટેપ, લાઉડ સ્પીકર સહિત ડીજેનો ઉપયોગ પણ કરતા હોય છે. આના અવાજથી પક્ષીઓમાં ભય સાથે ફફડાટ ઊભો થાય છે. તેના કારણે ઘણીવાર નિર્દોષ પક્ષીનું મૃત્યુ પણ થાય છે. આથી સરકાર દ્વારા કરુણા અભિયાન 2024 અંતર્ગત પરિપત્ર બહાર પાડી લોકોમાં પતંગ ઉડાડવા, લાઉડ સ્પીકર વગાડવા અંતર્ગત જાગૃતતા આવે તે માટેથી અવેરનેસ કાર્યક્રમ યોજવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આજથી ડીસીએફ નિકુંજસિંહ પરમારના માર્ગદર્શન મુજબ એસીએફ એમ.આર. મેરની આગેવાની હેઠળ લખતર નાઉન ફોરેસ્ટર દાનભા ગોયલ, વનરક્ષક વડલા એન.કે. સાપરા, વનરક્ષક એમ.કે. ટાપરિયા તલસાણા દ્વારા વડલા ગાંગણ વરસાડી ગામની પ્રાથમિક શાળામાં કરુણા અવેરનેસ કાર્યક્રમ 2024 યોજી બાળકોને સમજણ આપી ઘાયલ પક્ષી દેખાય તુરંત હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવા સમજાવ્યું હતું. સાથે વડલા તળાવની પાર ઉપર વિદ્યાર્થીઓને ટ્રેકિંગ કરાવી અને જુદા જુદા પક્ષીઓની ઓળખ આપી અને પક્ષી બચાવવા શપથ પણ લેવડાવ્યા હતા.